મારો વણકર સમાજ ના અગ્રણી શ્રી વિક્રમભાઈ નારાયણભાઈ સોંદરા મુંદ્રા, શ્રી લક્ષ્મીબેન સોંદરા, વિશાલભાઈ પંડ્યા મહામંત્રી ગુરુ ગરવા બ્રાહ્મણ સમાજ, ચંદુલાલ મેઘજી મહેશ્વરી મંત્રી આઈટી સેલ કચ્છ જિલ્લા કોંગ્રેસ, કમલેશભાઈ ઘેડા સહમંત્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ, શ્રી રમજાનભાઈ સમા પ્રભારી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, શ્રી મંગલભાઈ ફમા પ્રમુખ ભુજ તાલુકા, ત્યારબાદ શ્રી નારાયણભાઈ સોંદરા પૂર્વ વિપક્ષી નેતા કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ અને મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ શ્રી નારાયણભાઈ સોંદરા, ત્યારબાદ નીલભાઈ વિંજોડા પ્રમુખ શ્રી ભીમ આર્મી કચ્છ જિલ્લા, ત્યારબાદ પૂનમભાઈ ગેડા મહામંત્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ ઉપપ્રમુખ પ્રમુખ રાજકોટ મહેશ્વરી સમાજ, વિનીતભાઈ જાટ મહામંત્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ, એડવોકેટ રમણીકભાઈ ગરવા પ્રમુખ ગરવા બ્રાહ્મણ સમાજ મહામંત્રી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ. કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર હોય છે ત્યારે નાનપણથી આરએસએસ અને આ આખું ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નાનાથી લઈને સાહેબ મોટા કાર્ય ગૌરવને આગળ લઈ જઈને રામ લલ્લાને 22મી અયોધ્યાની અંદર એક ઘટના કહીને મારી વાત પૂરી કરી. દેશના ઇતિહાસમાં બ્રિટિશરો ગયા પછી આપણી નૌસેનાની અંદર બ્રિટિશરોના સેનામાં જે નિશાન હાલતું હતું એનું આવ્યું. બ્રિટિશરોની સેનામાં બ્રિટિશ ફોજનું જે સિમ્બોલ હતું એ આપણી નૌસેનાનું સિમ્બોલ મોદી સાહેબ ઉડી રહ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિક્રાંતને ભારતના નૌકાદળની અંદર જોડ્યું. તે દિવસે નરેન્દ્રભાઈએ એ ચિહ્નને ભૂમી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડદરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાડ્યું. હું બોલાવીશ એક વખત, જય શિવાજી, આપ કહેજો જય ભવાની. જય શિવાજી, જય શિવાજી, જય ભવાની. કલ્પના તો કરો, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી. આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી મીટિંગ હતી. અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ ને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા હતા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાની. અને બધા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ કીધું ભાઈ અમે બધા સાથે મિટિંગ કરશું અને પછી તમને અમે જવાબ દેશું અને પ્રયત્ન કરશું. ક્ષત્રિય સમાજ શું કહે છે? ક્ષત્રિય સમાજમાં અમે જે ચૂંટાયેલા છે જે જગ્યાએ બધા પ્રયત્ન પૂરા કરે છે અને સમાજમાં ખૂબ નારાજકો છે એ તો હકીકત છે, આપ બધા જાણો છો.
બહુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે આપણે આપણા પ્રવચનમાં અબડાસાની જવાબદારી ગણી છે કે ભાઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો શું લાગે છે ક્ષત્રિય સમાજ કઈ રીતે આ ચિંતા કરવાની જરૂર નથી એવી કોઈ વાત જ નથી. ક્ષત્રિય સમાજ વિકાસની જે વાતો કર્યું અને જે વિકાસના કામ થયા છે એની વાતો કરી. ગઈકાલે ક્ષત્રિય મહિલાઓએ કોંગ્રેસના ઉમેદવારને રાખડી બાંધીને ટેકો આપ્યો છે, શું કહે? એ વ્યક્તિગત કોઈ પણ એનો કોઈની કોઈ માલિક નથી. વ્યક્તિગત કોઈ રાખડી બાંધે સંબંધ હોય કે ના જાય આવે એનામાં કોઈ આખી સમાજમાં કોઈ કેનું એવું નથી કે ક્યાં કોઈ ન જાવું જાવ. બાપુ, ઘણા દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે. આપ શું માનો છો? પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન કેટલું યોગ્ય? તમે દરબાર છો, તમે શું નિર્ણય લ્યો છો? બાપુ, તમે ભાજપ સાથે જોડાયેલા છો. મેં જો તમે રાજપૂત અમે તો છો અયોગ્ય છે. હા, એટલે બધાનું આપનું શું માનવું છે? અમારું એમ કહેવાનું છે કે હવે કેમ પાટા ચડે એના માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે. નિવેદન યોગ્ય છે કે અયોગ્ય? એનું પુરુષોત્તમ રૂપાલાજી અયોગ્ય.